નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે એક પરીક્ષામાં 1100 છોકરાઓ એટલે કે 1100 છોકરાઓ અને 900 છોકરીઓ ઉપસ્થિત રહ્યા, હાજર રહ્યા, પ્રેઝન્ટ રહ્યા. તેમાંથી 50% છોકરાઓ એટલે કે અડધા છોકરાઓ, હાફ છોકરાઓ, સેમી છોકરાઓ અને 40% છોકરીઓ પાસ થઈ, સફળ થઈ, ઉત્તીર્ણ થઈ, સક્સેસ થઈ. તો ધ્યાન, કુલ કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે, અનસક્સેસ થયા હશે? 45.5 એટલે 45, 50 અને 54.5 એટલે કે 54, 45.5, 50 and 54.5. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ પરીક્ષામાં 1100 છોકરાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફરીથી એકવાર, પરીક્ષામાં 1100 છોકરાઓ ઉપસ્થિત રહ્યા હતા, હાજર રહ્યા હતા. જેમાંથી 50% છોકરાઓ પાસ થાય છે, 50% છોકરાઓ પાસ થાય છે. મતલબ કે આ 1100ના 50%, આ 1100ના 50%, આ 1100ના 50% છોકરાઓ બોયસ પાસ થાય છે, સફળ થાય છે. હવે આગળ આ 50% એટલે અડધું કહેવાય, હાફ કહેવાય, સેમી કહેવાય. એટલે આગળ ટૂંકમાં ઇન શોર્ટ આ 1100ના અડધા કરવા પડે, આ 1100ના હાફ કરવા પડે, સેમી કરવા પડે. એટલે સૌપ્રથમ આ એક એટલે 1000 છે. એટલે આગળ આ 1000ના અડધા હાફ 500 થાય, 500 થાય એટલે 5 થાય, 5 થાય. આગળ આ 100ના અડધા એટલે હાફ એટલે સેમી 50 થાય, 50 થાય, 50 થાય. મતલબ કે 1100ના 50% એટલે કે 1100ના અડધા સેમી હાફ 550 થાય એટલે કે 550 થાય, 550 થાય. હવે આગળ આ 900 છોકરીઓએ પરીક્ષા આપી હતી. આ 900 છોકરીઓએ પરીક્ષા આપી હતી, 900 છોકરીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ 40% છોકરીઓ પાસ થઈ છે, 40% છોકરીઓ પાસ થઈ છે. મતલબ કે આ 900ના 40% બરાબર ઇક્વલ, આ 900ના 40% બરાબર ઇક્વલ છોકરીઓ પાસ થઈ છે, સફળ થઈ છે. એટલે આગળ આ 900ના 40% એટલે 900 ગુણ્યા 40ના છેદમાં 100 થાય. આ 900 ગુણ્યા 40ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌ પ્રથમ આ 100 થાય, આ 900 થાય, આ 900 થાય. મતલબ કે આ 900માં આ 100 વડે
9 વારમાં ભાગ લાગે, મતલબ કે આ 100 અને 9 નો એટલે 9 અને 100 નો ગુણાકાર આ 900 થાય, 900 થાય, 900 થાય. આગળ આ 9 ચોક 36 થાય, 36 થાય. આગળ આ શૂન્ય 36 ની પાછળ લાગી જશે, મતલબ કે આ 40 અને 9 નો ગુણાકાર 360 થાય, 360 થાય. મતલબ કે 900 ના 40% 360 થાય, મતલબ કે 360 છોકરીઓ પાસ થઈ છે, 360 છોકરીઓ પાસ થઈ છે. મતલબ કે જુઓ, સૌપ્રથમ આ 550 છોકરાઓ પાસ થયા છે, 550 છોકરાઓ પાસ થયા છે. આગળ આ 360 છોકરીઓ પાસ થઈ છે, આ 360 છોકરીઓ પાસ થઈ છે. એટલે આગળ આ બંનેનો આપણે સરવાળો કરીએ, સમ કરીએ, એડિશન કરીએ તો આપણને પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. પરીક્ષામાં કુલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય, પ્રાપ્ત થઈ જાય. એટલે આગળ સૌપ્રથમ આ 0 વત્તા 0 0 થાય. આગળ આ 6 ને 5 11 થાય, એટલે એક તમારી વર્દી થઈ, એક નીચે લખાય. આગળ 5 ને 3 8 થાય. આગળ 8 ને 1 9 થાય, 9 થાય, મતલબ કે સરવાળો 910 થાય, 910 થાય, 910 થાય. મતલબ કે કુલ 910 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, કુલ 910 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે હવે આગળ આપણે નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. આપણે પરીક્ષામાં નાપાસ થયેલ, ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. તો તેના માટે સૌપ્રથમ આપણને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાની જરૂર પડે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યાની જરૂર પડે. તો જુઓ અહીંયા કુલ વિદ્યાર્થીઓ ટોટલ સ્ટુડન્ટ્સ આ 1100 ને 900 2000 થશે, 2000 થશે, 2000 થશે, 2000 થશે, 2000 થશે. આગળ આ 2000 માંથી આ 910 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. આ 910 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે આગળ આ 2000 માંથી આ 910 ને આપણે ઘટાડીએ, બાદ કરીએ, સબટ્રેક્ટ કરીએ, માઈનસ કરીએ તો આપણને પરીક્ષામાં નાપાસ થયેલ, ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ આ 2000 ઓછા 910, આ 2000 ઓછા 910 બરાબર 1090 થાય, 1090 થાય, 1090 થાય, 1090 થાય, 1090 થાય. મતલબ કે પરીક્ષામાં આ 1090 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હશે. આ 1090 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હશે, ફેલ થયેલા હશે. પરંતુ આ 1090 ને ટકામાં માંગેલું છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાનું કીધેલું છે. તેથી આ 1090 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 2000 લખાશે, 2000 લખાશે, 2000 લખાશે. 2000 રાઈટ થશે, 2000 રાઈટ થશે. બીકોઝ as કારણ કે આ 1090 વિદ્યાર્થીઓ નાપાસ તો થાય છે, ફેલ તો થાય છે, પરંતુ કુલ કેટલા વિદ્યાર્થીઓમાંથી
કુલ કેટલા વિદ્યાર્થીઓમાંથી તો જુઓ તે કુલ આ 2000 વિદ્યાર્થીઓમાંથી કુલ 2000 વિદ્યાર્થીઓમાંથી 100 તેથી ભાગાકારમાં એ છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની હોય છે એટલે કે આ 2000 ને લખવા પડે અલસો આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે હાવ તો જુઓ સીલું સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2000 ને આપણે આ 20 ગુણ્યા 100 એમ લખી શકીએ આ 20 ગુણ્યા 100 એમ લખી શકીએ એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ આ શૂન્ય પણ કેન્સલ થઈ જશે આ શૂન્ય પણ કેન્સલ થઈ જશે જુઓ અહીંયા વધુમાં ધ્યાન એ રાખવાનું છે કે આ શૂન્યને વચ્ચેથી કેન્સલ કરી શકાય નહીં આ વચ્ચેના જે શૂન્યો છે તેને કેન્સલ કરી શકાય નહીં મતલબ કે છેલ્લે એટલે લાસ્ટમાં હોય તેને કેન્સલ કરી શકાય છે એટલે આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે કઈ રીતે તો જુઓ આ 1090 ને આપણે આ 109 ગુણ્યા 10 એમ લખી શકીએ આ 109 ગુણ્યા 10 એમ લખી શકીએ આગળ આ 20 ને આપણે 2 ગુણ્યા 10 એમ લખી શકીએ 2 ગુણ્યા 10 એમ લખી શકીએ એટલે આગળ આ 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે મતલબ કે આ 10 ગુણ્યા 100 એટલે કે 1000 ઉપર નીચે કેન્સલ થઈ જશે હવે આપણી પાસે આ 109 ના છેદમાં 2 બચે 109 ભાગ્યા 2 બચે બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ સીલો આ 109 ના અડધા એટલે કે હાફ એટલે સેમી કરવાના છે એટલે આગળ સૌપ્રથમ આ 109 ને આપણે 100 વત્તા 8 વત્તા 1 એમ લખી શકીએ ફરીથી એકવાર આ 109 ને આપણે આ 100 વત્તા 8 વત્તા 1 એમ લખી શકીએ 100 વત્તા 8 વત્તા 1 એમ લખી શકીએ મતલબ આ 1 એટલે 100 આગળ આ 09 એટલે 9 ને આપણે 8 વત્તા 1 એમ લખી શકીએ એટલે આગળ આ 109 ના અડધા 54.5 થશે 54.5 થશે કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ 100 ના અડધા એટલે કે હાફ એટલે સેમી 50 થાય એટલે 5 થાય આગળ આ 8 ના અડધા 4 થાય આગળ આ 1 ના અડધા 0.5 થાય 0.5 થાય એટલે 0.5 થાય 0.5 થાય મતલબ કે આ 109 ના અડધા 54.5 થાય આગળ આ ટકાનું ટકા તો છે પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે મતલબ કે આ કુલ 2000 વિદ્યાર્થીઓમાંથી આ કુલ 2000 વિદ્યાર્થીઓમાંથી આ 1090
વિદ્યાર્થીઓ નાપાસ થાય. આ 1090 વિદ્યાર્થીઓ નાપાસ થાય, ફેલ થાય, અનુત્તીર્ણ થાય, અનસક્સેસ થાય. તો આ વસ્તુને એટલે આ બાબતને ટકામાં એટલે પર્સન્ટેજમાં 54.5 કહેવાય. 54.5 કહેવાય. મતલબ કે કુલ આ 54.5% વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે, ફેલ થયા હશે. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે એક વિદ્યાર્થી વિજ્ઞાનમાં 300 ગુણમાંથી એટલે કે વિજ્ઞાનના 300 ગુણના પેપરમાંથી 32% ગુણ મેળવે છે. આગળ જુઓ, તેણે સરેરાશ એટલે કે કુલ એટલે કે ટોટલ 47% ગુણ મેળવ્યા હોય તો ગુજરાતીના પેપરમાં 200 ગુણમાંથી કેટલા ટકા ગુણ તેણે મેળવ્યા હોય? 72%, 67%, 66% અને 60%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ વિદ્યાર્થી વિજ્ઞાનમાં 300 ગુણના પેપરમાંથી 32% ગુણ મેળવે છે. મતલબ કે આ 300ના 32% ગુણ મેળવે છે. આ 300ના 32% ગુણ મેળવે છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 300ના 32% એટલે આ 300 ગુણ્યા 32ના છેદમાં 100 થાય. આ 300 ગુણ્યા 32ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 100 તારી 300 થાય. મતલબ કે આ 100 ને આ 300 ને આ 100 વડે 3 વારમાં ભાગ લાગે. મતલબ કે આ 100 અને 3 નો એટલે આ 3 અને 100 નો ગુણાકાર આ 300 થાય. 300 થાય. 300 થાય. આગળ સ્પષ્ટ છે કે આ 32 અને 3 નો ગુણાકાર કરવો પડશે. તો જુઓ, તેમાં સૌપ્રથમ આ 3 દુ 6 થાય. આગળ 3 તારી 9 થાય. મતલબ કે 32 અને 3 નો એટલે 3 અને 32 નો ગુણાકાર 96 થાય. 96 થાય. મતલબ કે આ વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં એટલે સાયન્સમાં 300 ગુણના પેપરમાંથી 96 ગુણ મેળવેલા છે. 300 ગુણમાંથી 96 ગુણ મેળવેલા હશે. હવે આગળ આ વિજ્ઞાનનું પેપર 300 ગુણનો છે. સૌપ્રથમ તો જુઓ, આ પરીક્ષામાં 2 પેપરો છે. આ પરીક્ષામાં 2 જ પેપરો છે. 2 પેપર છે. પહેલું આ વિજ્ઞાન અને બીજું આવે છે ગુજરાતી. પહેલું વિજ્ઞાન અને બીજું ગુજરાતી. પહેલું વિજ્ઞાન અને બીજું ગુજરાતી. એટલે આગળ આ વિજ્ઞાનના કુલ ગુણ 300 છે. આ વિજ્ઞાનના કુલ ગુણ 300 છે. આગળ આ ગુજરાતીના કુલ ગુણ આ 200 છે. ગુજરાતીના કુલ ગુણ 200 છે. એટલે આગળ આ 300 વત્તા 200, 300 વત્તા 200 500 થાય. 500 થાય. 500 થાય. મતલબ કે આ પરીક્ષાના કુલ ગુણ 500 થાય. પરીક્ષાના કુલ ગુણ 500 થાય. પરીક્ષાના કુલ ગુણ 500 થાય. હવે આગળ આ વિદ્યાર્થી આ સ્ટુડન્ટ પરીક્ષામાં એટલે એક્ઝામમાં
એટલે એક્ઝામિનેશનમાં સરેરાશ એટલે કે એવરેજ એટલે કે કુલ એટલે કે ટોટલ. જુઓ ફરીથી એકવાર, અહીંયા સરેરાશનો અર્થ કુલ લેવાનો છે, ટોટલ લેવાનો છે, કુલ લેવાનો છે, ટોટલ લેવાનો છે. મતલબ કે કુલ 47% ગુણ મેળવે છે, ટોટલ 47% ગુણ મેળવે છે. પણ કોના તો આ 500 ના 47% ગુણ મેળવે છે. આ 500 ના 47% ગુણ મેળવે છે. આ 500 ના 47% ગુણ મેળવે છે. એટલે આગળ બરાબર ઇક્વલ 500 ગુણ્યા 46 ના છેદમાં 100 થાય. આ 500 ગુણ્યા 47 ભાગ્યા 100 થાય. 47 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? જુઓ સૌપ્રથમ આ 150 500 થાય. મતલબ કે આ 500 માં આ 100 વડે 5 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 100 અને 5 નો એટલે આ 5 અને આ 100 નો ગુણાકાર આ 500 થાય. 500 થાય. હવે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 47 અને 5 નો ગુણાકાર કરવો પડશે. સૌપ્રથમ આ 6 50 30 થાય. એટલે 3 તમારી વર્ધી થાય, શૂન્ય નીચે લખાય. આગળ આ 5 ચોક 20 થાય. આગળ 20 ને 3 23 થાય. 23 થાય. 23 થાય. મતલબ કે આ 47 અને 5 નો એટલે 5 અને 47 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ 230 થાય. 230 થાય. 230 થાય. 230 થાય. મતલબ કે આ વિદ્યાર્થીએ કુલ 230 ગુણ મેળવેલા હશે. કુલ 230 ગુણ મેળવેલા હશે. મતલબ કે વિજ્ઞાન અને ગુજરાતી મળીને 230 મેળવેલા હશે. વિજ્ઞાન અને ગુજરાતી મળીને 230 મેળવેલા હશે. એ આગળ આપણે ગુજરાતીમાં કેટલા ગુણ મેળવેલા હશે, આ ગુજરાતીના પેપરમાં કેટલા ગુણ મેળવેલા હશે તેને શોધી શકે. એટલે આગળ સ્પષ્ટ છે કે તેના માટે આ 230 માંથી આ વિજ્ઞાનના ગુણ ઘટાડવા પડે. વિજ્ઞાનમાં ગુણ ઘટાડવા પડે. તો જુઓ આ વિદ્યાર્થી વિજ્ઞાનના આ 96 ગુણ મેળવે છે. એટલે આગળ આ 230 માંથી આ 96 ને ઘટાડવામાં આવે તો આપણને ગુજરાતીમાં કેટલા ગુણ મેળવેલા હશે, ગુજરાતીના પેપરમાં કેટલા ગુણ મેળવેલા હશે તે મળી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 230 માંથી આ 96 ને ઘટાડવાના છે. તો 96 ને ઘટાડવાના છે. તો હવે આગળ સપોઝ ધારો કે આ 230 માંથી 100 ઘટાડવામાં આવે. આ 230 માંથી 100 ને ઘટાડવામાં આવે તો આપણી પાસે 130 બચે. પણ હકીકતમાં વાસ્તવમાં 100 ઘટાડવાના નથી, 96 જ ઘટાડવાના છે. માટે therefore 4 આ 130 માં ઉમેરવા પડે. 4 આ 130 માં ઉમેરવા પડે, એડ કરવા પડે. એટલે આગળ આ 130 ને 4 134 થાય. 134 થાય. મતલબ કે આ 230 ઓછા 96 બરાબર 134 થાય. 134
34 થાય. મતલબ કે આ વિદ્યાર્થીએ ગુજરાતીના પેપરમાં 134 ગુણ મેળવેલા હશે. આ વિદ્યાર્થીએ ગુજરાતીના પેપરમાં 134 ગુણ મેળવેલા હશે. પણ આ 134 ગુણને ટકામાં પૂછેલું છે, પર્સન્ટેજમાં માંગેલું છે. એટલે આગળ આ 134 ના છેદમાં એટલે ભાગાકારમાં, છેદમાં એટલે ભાગાકારમાં આ 200 લખાશે. 200 રાઈટ થશે. બીકોઝ એસ કારણ કે આ 200 ગુણના ગુજરાતીના પેપરમાંથી 200 ગુણના ગુજરાતીના પેપરમાંથી આ 134 ગુણ આ વિદ્યાર્થી મેળવે છે. જુઓ ફરીથી એકવાર જુઓ, ગુજરાતીનું પેપર 200 ગુણનું છે. ગુજરાતીનું પેપર કુલ ગુણ 200 નું છે, 200 નું છે, જેમાંથી આ વિદ્યાર્થી 134 ગુણ મેળવે છે. આ 134 ગુણ મેળવે છે. મતલબ કે આ વિદ્યાર્થી ગુજરાતીમાં 134 ગુણ તો મેળવે છે, પણ તેમાં કુલ ગુણ કેટલા છે? તો જુઓ, ગુજરાતીના પેપરમાં કુલ ગુણ આ 200 છે. તેથી છેદમાં 200 લખવા પડે, 200 રાઈટ કરવા પડે. ઓલસો આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 100 200 થાય. મતલબ કે આ 200 માં આ 100 વડે 2 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 100 અને 2 નો એટલે 2 અને 100 નો ગુણાકાર 200 થાય. આગળ સ્પષ્ટ છે કે આ 134 ના અડધા કરવાના છે, સેમી કરવાના છે, હાફ કરવાના છે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 134 ને આપણે 100 વત્તા 30 વત્તા 4 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 134 ને આપણે 100 વત્તા 30 વત્તા 4 એમ લખી શકીએ. મતલબ આ 1 એટલે 100, આગળ આ 3 એટલે 30 અને આગળ 4 એટલે 4. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ 100 ના એટલે કે 100 ના અડધા એટલે હાફ એટલે સેમી 50 થાય. એટલે કે 5 થાય, 5 થાય, 5 થાય, 5 થાય. આગળ આ 30 ના એટલે 30 ના હાફ સેમી 15 થાય, 15 થાય, 15 થાય, 15 થાય, 15 થાય. અને છેલ્લે આ 4 ના અડધા 2 થાય, 2 થાય. ફરીથી એકવાર આ 100 ના અડધા 50 થાય, આગળ 30 ના અડધા 15 થાય, આ 4 ના અડધા 2 થાય. એટલે આગળ આ 50 વત્તા 15 વત્તા 2 બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 50 ને 15 65 થાય, 65 થાય. આગળ 65 ને 2 67 થાય, 67 થાય. મતલબ કે આ 134 ના અડધા હાફ સેમી આ 67 થાય, 67 થાય. ને આ ટકાનું ટકા તો છે, પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે. આગળ આ 67% ને ફરીથી આપણે 67 ના છેદમાં 100 એમ લખી શકીએ. આ 67% ને આપણે આ 67 ના છેદમાં 100 એમ લખી શકીએ. મતલબ કે ધારો કે સપોઝ જો ગુજરાતીનું પેપર 100 માર્કનું હોય, ગુજરાતીનું પેપર 100 માર્કનું હોય તો આ વિદ્યાર્થીએ તેમાંથી 67 ગુણ મેળવ્યા કહેવાય. આ 67 ગુણ મેળવ્યા
કહેવાય. મતલબ કે જો ગુજરાતીનું પેપર 100 માર્કનું હોય, ગુજરાતીનું પેપર 200 માર્કનું હોય. ફરીથી એકવાર, જો ગુજરાતીનું પેપર આ 200 માર્કનું હોય, ગુજરાતીનું પેપર આ 200 માર્કનું હોય, તો આ વિદ્યાર્થી આ પેપરમાં 134 ગુણ મેળવે છે. 134 ગુણ મેળવે છે. તો જુઓ, આ વસ્તુને એટલે આ બાબતને ટકામાં એ પર્સન્ટેજમાં 67 કહેવાય, 67 કહેવાય. મતલબ કે ગુજરાતીના પેપરમાં 200 ગુણમાંથી 67% ગુણ તેણે એટલે વિદ્યાર્થીએ મેળવ્યા હોય. આ 67% મેળવેલા હોય, 67% મેળવેલા હોય. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ લાસ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે મનજીત તેની કમાણીના અર્નિંગના 12% પરિવાર પાછળ, ફેમિલી પાછળ ખર્ચે છે, સ્પેન્ડ કરે છે. 22% મકાન ભાડા પાછળ અને 28% ઘર વપરાશની વસ્તુ પાછળ ખર્ચે છે. બાકી રહે શેષ રહે કમાણીનો ચોથો ભાગ, ફોર્થ પાર્ટ 3610 રૂપિયા છે, 3610 રૂપિયા છે, 3610 રૂપિયા છે. તો તેણે પરિવાર પાછળ કેટલો ખર્ચ કર્યો હોય? 4580 રૂપિયા, એટલે કે 4580 રૂપિયા. આગળ 4530 રૂપિયા, એટલે કે 4530 રૂપિયા. 4520 રૂપિયા, એટલે કે 4560 રૂપિયા. 4560 રૂપિયા, એટલે કે 4560 રૂપિયા. અને એ આમાંથી એકે નહીં, એટલે કે આ ચારમાંથી એકે નહીં. 4580 રૂપીસ, 4530 રૂપીસ, 4520 રૂપીસ, 4560 રૂપીસ, and none of these four. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ મનજીત તેની કમાણીના આ 12% પરિવાર પાછળ ખર્ચ કરે છે. આગળ 22% મકાન ભાડા પાછળ ખર્ચે છે અને 28% ઘર વપરાશની વસ્તુ પાછળ ખર્ચે છે. ફરીથી એકવાર, સૌપ્રથમ 12% પરિવાર પાછળ, આગળ 22% મકાન ભાડા પાછળ અને 28% ઘર વપરાશની વસ્તુ પાછળ ખર્ચે છે. આગળ આ બધાનો આપણે સરવાળો કરીએ, સમ કરીએ તો આપણને કુલ ખર્ચ મળી જાય, ટોટલ કોસ્ટ મળી જાય. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 8 ને 2 10 થાય. આગળ 10 ને 2 12. ફરીથી એકવાર, 8 ને 2 10, 10 ને 2 12 થાય. એટલે એક તમારી વર્દી થાય, 2 નીચે લખાય. આગળ 2 ને 2 4, 4 ને 1 5 થાય. આગળ 5 ને 1 6 થાય. મતલબ કે આ 12 + 22 + 28 બરાબર 62 થાય. આગળ 8% આ 62 ની પાછળ પણ લાગી જાય. મતલબ કે આ સરવાળાની પાછળ પણ લાગી જાય. મતલબ કે આ 12% + 22% + 28% બરાબર ઇક્વલ 62% થાય. 62% થાય. 62% થાય. મતલબ કે કુલ ખર્ચ 62% છે. ટોટલ કોસ્ટ 62% છે.
એટલે હવે આગળ આપણે બચત એટલે કે સેવિંગ, બચત એટલે કે સેવિંગ શોધી શકે આગળ એટલે આગળ બચત બરાબર ઇક્વલ સેવિંગ ઇક્વલ ટુ 100% ઓછા આ 62% થશે. બચત બરાબર 100% ઓછા આ 62% થશે. મતલબ કે બચત બરાબર કમાણી ઓછા ખર્ચ થયો. ફરીથી એકવાર બચત બરાબર આ કમાણી ઓછા ખર્ચ થયો. આગળ આ કમાણી પોતે પોતામાં 100% કહેવાય, 100% કહેવાય. ફરીથી એકવાર આ કમાણી એટલે અર્નિંગ પોતે પોતામાં એટલે સ્વયં સેલ્ફ ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100% માંથી 62% ઘટે તો આપણને V 38% મળે, 38% મળે. મતલબ કે બચત બરાબર 38% થઈ, બચત બરાબર 38% થઈ, બચત બરાબર 38% થઈ. સેવિંગ ઇક્વલ ટુ 38% થઈ. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ બાકી રહેલ કમાણીનો એટલે આ બચતનો, આ સેવિંગનો એટલે કે આ 38% નો, આ 38% નો ચોથો ભાગ એટલે ફોર્થ પાર્ટ, ચોથો ભાગ એટલે ફોર્થ પાર્ટ આ 3610 રૂપિયા થાય છે. 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 મતલબ કે આપણને આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે. આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે. એટલે આગળ માટે ધેરફોર આ 38% બરાબર આ 3610 રૂપિયા ગુણ્યા આ 4 થાય. ફરીથી એકવાર આ 38% બરાબર આ 3610 રૂપિયા ગુણ્યા આ 4 થાય. મતલબ કે આ ભાગ્યા 4 એટલે છેદમાં 4 આ બાજુ આવે, બીજી બાજુ આવે તો ગુણ્યા 4 થઈ જાય. એટલે ચિહ્ન બદલાય જાય. મતલબ કે છેદનો ગુણ્યા થઈ જાય એટલે કે ભાગનો ગુણ્યા થઈ જાય, ભાગાકારનો ગુણ્યા થઈ જાય. એટલે આગળ આપણે આ 12%ની કિંમત મેળવી શકીએ. આ 12%ની કિંમત મેળવી શકીએ. આ 12%ની કિંમત મેળવી શકીએ. એટલે કે આ મનજીત પરિવાર પાછળ કેટલો ખર્ચ કરે છે તેને આપણે શોધી શકીએ. આ મનજીત પરિવાર પાછળ, ફેમિલી પાછળ કેટલો ખર્ચ કરે છે, કેટલો કોસ્ટ કરે છે તે શોધી શકીએ, ફાઇન કરી શકીએ. એટલે આગળ આ 12% બરાબર ઇક્વલ 12% બરાબર ઇક્વલ આ 12% ગુણ્યા આ 3610 રૂપિયા ગુણ્યા આ 4 ના છેદમાં આ 38% થશે. ફરીથી એકવાર આ 12% બરાબર ઇક્વલ આ 12% ગુણ્યા આ 3610 રૂપિયા ગુણ્યા 4 ના છેદમાં આ 38% થશે. મતલબ કે જ્યારે પણ આ ત્રીજા પદની કિંમત શોધવાની હોય ત્યારે ધ્યાન આ બીજા પદ અને ત્રીજા પદનો, આ બીજા પદ અને ત્રીજા પદનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આગળ આ ગુણાકારના ભાગાકારના આ પહેલા પદને લખવાનું હોય છે, આ ફર્સ્ટ ટર્મને રાઇટ કરવાનું હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ ટકા ટસકા ઉપર નીચે
કેન્સલ થઈ જશે. આગળ આ 38 ને આપણે 19 ગુણ્યા 2m લખી શકીએ. આ 38 ને આપણે 19 ગુણ્યા 2m લખી શકીએ. મતલબ કે 19 દુ 38 થાય. 19 દુ 38 થાય. આગળ આ 2 દુ 4 થાય. મતલબ કે આ 4 માં આ 2 વડે 2 આંટીમાં ભાગ લાગે. મતલબ કે 2 અને 2 નો ગુણાકાર 4 થાય. 4 થાય. હવે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ધેટ આ 3710 ને આ 19 વડે ભાગ આપવો પડશે. 19 વડે ડિવાઈડ કરવું પડશે. એ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા 19 એકુ 19 થશે. આગળ આ 36 માંથી 19 ઘટે તો આપણને 17 મળે, 17 મળે. આગળ આ એક નીચે આવે એટલે આપણી પાસે 171 હોય, 171 હોય. એટલે આગળ આ 19 નવા 171 થાય. 19 નવા 171 થાય. 19 નવા 171 થાય. 19 નવા 171 થાય. એટલે આગળ 171 માંથી 171 ઘટે તો આપણને શૂન્ય મળી જાય, 0 મળી જાય. તેથી આ શૂન્ય સીધું આ 19 ની પાછળ લાગી જશે. મતલબ કે ભાગફળની પાછળ લાગી જશે, ભાગફળમાં લાગી જશે. મતલબ કે ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કે કોષણ આ 190 થાય, 190 થાય. મતલબ કે આ 3710 માં આ 19 વડે 190 વારમાં ભાગ લાગે. મતલબ કે આ 19 અને 190 નો એટલે 190 અને 19 નો ગુણાકાર આ 3610 થાય, 3710 થાય, 3610 થાય, 3610 થાય. હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 12 અને 2 નો ગુણાકાર કરવો પડશે. એટલે આગળ આ 12 દુ 24 થાય, 24 થાય. આગળ આ 24 નો ગુણાકાર આ 19 સાથે કરવો પડશે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ એક અંક બરાબર એટલે આ 9 બરાબર એક શૂન્ય મૂકી દેવાનું હોય છે. એક અંક બરાબર એક શૂન્ય મૂકી દેવાનું હોય છે. એટલે આ 9 બરાબર એક શૂન્ય લઈ લેવાનું હોય છે. આગળ આ 4 એકુ 4 થાય. આગળ 2 એકુ 2 થાય. મતલબ કે 24 એકુ 24 થાય. એટલે 24 અને 1 નો એટલે 1 અને 24 નો ગુણાકાર 24 થાય. આગળ 9 ચોક 36 થાય, 36 થાય. એટલે આગળ 3 તમારી વર્તી થાય, 6 નીચે લગાય, 6 બિલો રાઈટ થશે. આગળ 9 દુ 18 થાય. આગળ 18 ને 3 21 થાય, 21 થાય. એટલે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. સૌપ્રથમ આ 0 ને 6 થાય. આગળ 4 ને 1 5 થાય, 5 થાય. આગળ આ 2 ને 1 4 થાય. મતલબ કે આ 240 વત્તા 216 બરાબર 456 થાય, 456 થાય. મતલબ કે આ 24 ગુણ્યા આ 19 બરાબર આ 456 થાય, 456 થાય. આગળ આ શૂન્ય આ 456 ની પાછળ બેઠું લાગી જશે, એસ ઇટ ઇઝ રાઈટ થઈ જશે. મતલબ કે આ 12 ગુણ્યા આ 190 ગુણ્યા આ 2 ફરીથી એકવાર આ 12 ગુણ્યા 190 ગુણ્યા આ 2 બરાબર આ 4560 થાય, 4560 થાય, 4560. મતલબ કે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર આ 4560
560 આગળ આ રૂપિયા તો છે જે આ ગુણાકારની પાછળ લાગી જશે ઇન શોર્ટ ટૂંકમાં આ આખાનું સમગ્રનું સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આ 4560 રૂપિયા થાય માટે therefore 12% બરાબર ઇક્વલ આ 4560 રૂપિયા થાય 4560 રૂપિયા થાય મતલબ કે આ મનજીત તેના પરિવાર પાછળ આ 4560 રૂપિયા 4560 રૂપિયા 4560 રૂપીસ ખર્ચે છે સ્પેન્ડ કરે છે તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે થેન્ક યુ